ફાઇનલી એસીબીસી ની વેબસાઇટની અંદર તમે જો ફોર્મ ભરેલું છે તો એમાં એડિટનો ઓપ્શન આવી ગયો છે. હવે કઈ કઈ વસ્તુ માટે તમે એડિટ કરી શકો છો એના વિશે હું આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીશ કે તમે ક્વેરી કેવી રીતે નાખી શકો છો. તમે જો કોઈ પણ ભૂલ કરી છે ને હું તમને જે સમજાવું છું એની અંદરથી તમે ભૂલ કરી છે તો તમે આટલો સુધારો કરી શકશો. એના સિવાય તમે જો કોઈ ભૂલ કરી છે તો અમુક વસ્તુ તો બાર ડેશબોર્ડ ઉપર જ એડિટ થઈ જાય છે, એ પણ હું તમને બતાવીશ અને અમુક બીજા એડિટ તમારે અંદરથી કરવાના છે બતાવીશ. આના સિવાય તમારે કોઈક એડિટ કરવા છે તો તમારે એસીપીસી ની હેલ્પલાઇનમાં ફોન કરવાનો રહેશે અથવા તો એસીપીસી ના હેલ્પ સેન્ટર ઉપર જવાનું રહેશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ચેનલ પર નવા છો સબસ્ક્રાઇબ કરી દો. એડમિશન માટેના વોટ્સએપ ગ્રુપ બનાવેલા છે, જોડાયેલા રહેજો. બધી માહિતી હું તમને એન્ડ સુધી અહીંથી આપવાનો છું અને કોઈને હજુ પણ અમારી ઇમ્પ્રુવમેન્ટ બેચમાં જોડાવવું હોય તો ડિટેલ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જે કોન્ટેક્ટ કરી શકો છો. બેચ ચાલુ થઈ ગઈ છે પણ અમારી ટીમ તમને સપોર્ટ કરશે. હવે ખાસ તમે સમજી લો, સૌથી પહેલા તો તમારે વેબસાઇટમાં જવાનું છે. ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશનમાં જઈને જે તમે આઈડી પાસવર્ડ ને બધું નાખતા હતા એ તમારે નાખી દેવાનું છે. અંદર તમે જશો તમારી પ્રોફાઇલમાં તો અમુક વસ્તુ તો અહીંથી જ એડિટ થાય છે. જો પર્સનલ ડિટેલ્સ અહીંથી એડિટ થાય છે, કોન્ટેક્ટ ડિટેલ્સ પણ એડિટનો ઓપ્શન અહીંયા છે, બરાબર. અમુક ઓપ્શન અહીંયા છે. હવે તમને અહીંયા દેખાશે એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સિલિંગ 2026. આમાં તમે જશો અંદર 929958 ક્લિક હિયર ફોર પ્રોસેસ. આ તમે કરશો એટલે તમે આમાં આગળ વધશો. હવે તમે જેવા આગળ વધો છો તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે, સબમિટ યોર ક્વેરી. આ ઓપ્શન પણ તમને જોવા નથી મળતો તો તમારે એસીપીસી નો કોન્ટેક્ટ કરવાનો છે. આ રહ્યો એસીપીસી નો હેલ્પલાઇન નંબર 07926566000. શું લખવાનું? 07926566000. અથવા તો તમે આ એમનું જે મેઇન સેન્ટર છે ત્યાં પહોંચી જશો તો પણ તમને ગાઈડન્સ મળશે, અથવા તો આ ઈમેલ આઈડી પર મેલ નાખશો તો પણ તમને ગાઈડન્સ મળશે. આ ફોન ઉપર પહેલી વખતમાં ફોન ઉપડે એવું જરૂરી નથી, 4-5 વખત થોડી મહેનત કરવી પડશે. હવે સબમિટ યોર ક્વેરી, આમાં ક્વેરી નાખી શકાશે. આની અંદર તમે એનું સ્ટેટસ જોઈ શકશો, શું થયું સ્ટેટસ. હવે કઈ ક્વેરી તમે નાખી શકો છો જોઈએ છીએ આપણે. આટલી ક્વેરી છે. સૌથી પહેલી કેટેગરી ચેન્જની છે. તમારે એસસી કેટેગરીમાં ચેન્જ કરવું છે તો કરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટ એસસી નું જોઈશે, એસટી માં કરવું છે કરી શકો છો. કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, એસસીબીસી માં કરવું છે કરી શકો છો. 1/4/2024 પછીનું સર્ટિફિકેટ જોઈશે, બરાબર. એનસીએલ ઇન ગુજરાતી લેંગ્વેજમાં એનસીએલ તમારે જોઈશે. તારીખ પણ લખેલી છે એ જ તારીખનું. પછી કેટેગરી 2 ઓપન ઈડબ્લ્યુએસ કરવું છે તો ફેમિલીની ઇન્કમ 8 લાખથી ઓછી હોય તો 1/4/2024 પછીનું તમારું આ સર્ટિફિકેટ પણ જોઈશે, બરાબર. ઈડબ્લ્યુએસ માટે ફેમિલી ઇન્કમ 8 લાખ કરતા ઓછી છે, 1/4/2024 પછીનું ગુજરાતનું તમારું સર્ટિફિકેટ જોઈશે. એના પછી ગુજકેટ 2026 ની ડિટેલ્સ તમારે એડ કરવી છે, બરાબર. તો સેમ વિલ બી કન્સિડર બટ રિફ્લેક્ટ એટ ધ ટાઈમ ઓફ મેરિટ. મેરિટ વખતે તમને દેખાશે, હાલ તમારું લઈ લેશે. જેડબલઈ મેન્સની ડિટેલ એડ કરવી છે તો પણ તમે કરી શકો છો, એ પણ એમને અહીંયા લખેલું છે. એટ અ ટાઈમ ઓફ મેરિટ રિફ્લેક્ટ થશે. ફ્રીશિપ કાર્ડ તમારે એડ કરવું છે એસસી એસટી માટે, એ પણ કરી શકો છો. ટીએફડબ્લ્યુએસ માં તમારે યસ આપવું છે, બરાબર. તમારે જો ટીએફડબ્લ્યુએસ માં યસ આપવું છે તો આ વસ્તુ પર તમે કરી શકો છો. એમાં 8 લાખ કરતા ફેમિલી ઇન્કમ ઓછી હોવી જોઈએ અને ઇન્કમ સર્ટિફિકેટ અપલોડ કરવાનું છે. ટીએફડબ્લ્યુએસ શું છે એનો ડિટેલ વિડીયો ઓલરેડી મેં બનાવી દીધેલો છે, યુટ્યુબ ચેનલમાં છે. આ બધા ડોક્યુમેન્ટનો પણ સેપરેટ વિડીયો આપણે બનાવી દીધેલો છે, એ પણ આપણી ચેનલમાં છે. તો તમારે જે પણ કરવું હોય સિલેક્ટ કરી લેવાનું. ક્વેરી ડિસ્ક્રિપ્શન, તમને જે ભાષા આવડે એમાં તમે ડિસ્ક્રિપ્શન લખી શકો છો. ના ખબર પડે તો ચેટ જીપીટી ને કહેજો કે ભાઈ મારે એસીબીસી ની અંદર આમાંથી આમાં કન્વર્ટ કરવું છે, એના માટે મને થોડુંક લખીને આપને. જે લેંગ્વેજ કહેશો ને એમાં લખી દેશે, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ. એ કોપી કરીને આમાં નાખી દેજો. મતલબ તમે તમારી રીતે ક્યારેક કોકને સમજાવતા હોય કે મેં આ ભૂલ કરી છે, તમારા સુધારા માટે આ કરવું છે, એની રિક્વેસ્ટ કરું છું, એ અહીંયા લખી દેવાનું અને પરફેક્ટ લખવાનું, બધી ઇન્ફોર્મેશન આપવાની જેથી એ લોકો વાંચીને સોલ્વ કરી શકે. એટેચમેન્ટ જે પણ ફાઇલ છે તમારી અહીંયા એટેચમેન્ટ કરવાની છે, પીડીએફ ફોર્મેટમાં હોવી જોઈએ અથવા તો જેપીજી ફોર્મેટમાં હોવી જોઈએ. સાઇઝ 10 થી 200 છે. સબમિટ કરી દેવાની. સબમિટ કર્યા પછી અહીંયા જોતું રહેવાનું જે તમારી ક્વેરીનું સ્ટેટસ છે ને. હવે નક્કી ના હોય કેટલા દિવસમાં સોલ્વ થાય, વેઇટ કરવાનું. 1 થી 2 વીક સુધી તમારે વેઇટ કરવાનું. તો પણ સોલ્વ ના થાય તો અહીંયા છે વ્યૂ ક્વેરી સ્ટેટસમાં સોલ્વ ના થાય તો આ નંબર પર તમે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો આટલી ક્વેરી તમે એપ્લાય કરી શકો છો. ખાસ કોઈને કંઈ એપ્લાય કરવું હોય તો કરી દેજો, તમારા માટે સારું છે, તમારા કામનું છે, એટલા માટે હું તમને જણાવી રહ્યો છું. તો આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દો તો એમણે પણ ક્યાંક કંઈક ભૂલ કરી હોય. એપ્લાય કરવાની ડેટ આવી ગઈ છે. હવે આની છેલ્લી ડેટ કઈ છે ક્યાંય લખેલું નથી. જ્યાં સુધી આ ઓપ્શન ચાલુ છે મને એટલી તો ખબર છે કે 31 તારીખ સુધી તો ચાલુ રહેશે. જ્યાં સુધી ફોર્મ ભરાય છે ત્યાં સુધી આ ઓપ્શન ચાલુ રહેશે. પછી ક્યારે બંધ થશે એનો કોઈ નિયમ હોતો. તો ફટાફટથી એપ્લાય કરી દેજો, નહીતર તમે રહી જશો. તો મળતા રહીએ છે બધી જ માહિતી તમને એડમિશનની છેલ્લા રાઉન્ડ સુધી મળશે. ચેનલ પર બનેલા રહેજો, ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાયેલા રહેજો અથવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો એટલે એક પણ માહિતી તમારી મિસ ના થાય. સાથે સાથે આપણી જે બીજી યુટ્યુબ ચેનલ છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ, એના ઉપર પણ બધા જ વિડીયો આવે છે.
તો આને પણ સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરજો. મળતા રહીએ છીએ. બાય બાય.